તો આપણે અત્યારે કમ્પ્લીટ 2 વાગ્યા છે ને ગાયું બહેરાવા આવ્યા છીએ અને ટોંકે અને એમાં થયું એવું આમ બાવળું સારવા ગયા હતા તો પાણી પીને તો આપણે 11:30 વાગ્યા આજુબાજુ ગયા હતા તો એના લીધે ગાયું કંઈ પાણી માંગ્યું નહીં અત્યારે લગી તો આપણે ઇન્ક્યુરેન્સ સારતા હતા એમાં બીજા ગામનો ઝેરો ભેળો થઈ ગયો અને વળી ગાય તો જોઈ કે આટલી વહી આવી પણ એક ગા રહી જાય એવા સમાચાર આવ્યા ગા જો કે બામરા બામર કરે પણ આમને રેઢા મૂકીને પાછા લેવા જવાય એવી નથી તો હવે પાછા જઈને ધ્યાન કર્યું ચઈ ગા રહી દે શું છે હજી પ્રોપર ખબર નથી ચઈ ગા વાંહે રહી દે એમ હા તો ગાયું બે છે આપણે જવું જ પડશે એમાં હાલશે નહીં જો કે ગાને લેતા આવી જોતા આવી 2 ક્ષેત્રવા કે 3 ક્ષેત્રવા બામરા છે એટલી શેટી છે હાલી આવે જો સામે હાલી આવે બીજા 2 હતા જો કે સીધા માર્ગે સડી ગયા લે જ આગળ બોલાવો એમને ન સાંભળ્યો આ એક આવી આવું હે અમુક વાર હેરાન થઈ જવી હાલ હાલ આ એક વાયર જીતી હમણાં પાછી વહી આવી બીજા જો કે ઘણા આઘા વહી ગયા એટલે કે હવે બૂટમાં આજુબાજુ વહી જશે ઠેઠ ઈવડા બૂટમાં વહી જશે હાલો એક આવી બીજા જો કે 2 હતા વાસરું ઘા હા હા ભલ્યું તો રહી નો જવાનું હોય હલ્યું હોય ને બહુ હા આગળ આગળ જવાનું બહુ હા હાલે ને હે આને એકને ભેળી કરી નાખી બીજા તો ગયા અવળું ન જવું હજી હાલ બહુ હવે આપણા મોર થઈ દઈ ખબર પડી જઈ આવડા બધા અત્યારે સાંઈ બેઠા હોય બાવળમાં જરાક સૂક્યા એટલે આવું બોલાવા રાખ્યું તો એમાં વાંધો ન આવે ને ખાસ કરીને બીજા ગામનો ઝેરો હતો હારે એટલે આ માથાકૂટ ઊભી થઈને કે આવું ન થાત રહી તો ઓછા જાય આવું જાય હલડો હાંફી જઈ ગયા જીને પૂછતું હાલ 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 બો હજીને પૂછતું ગાને બોલા હજી નથી પૂછતું રહી જાય વાંહે હાલ એમ ભેળો થઈ જાય આવી માથાકૂટ છે પછી હજુ કે આપણે રેપ જેવ થઈ ગયા એક ખેતરમાં આપણે શેટવું આગળ જવું પડ્યું હમણાં વહી આવે શું આવે 2 વહી ગયા ઘરે ના અહીંયા હજી ઘરે કેટલા જાય પ્રોપર ખબર નથી એવું લાગે 2 ગયા હોય કે 3 ગયા હોય વાસડું ગયા ને એક ગા હતી થઈ જાય ભેળા હેલ મારવા લે વેલો એ બધા હાણ પગી સંભાળાઈ જો આપણે ગાયું હોય ને આ છે અમારી માલધારી લાઈફ સ્ટાઈલ તો ન કહેવાય જો કે લાઈફ આ છે અમારી માલધારી રિયલ લાઈફ હા આપી જાય ને પેલું આપી જાય કા હેફી જાય પણ એવી ખતરનાક ને ગાયુંથી લગભગ 6-7 રાશવા આગળ હાલે ઝેરો હોય 6-7 રાશવા આગળ હાલવા જોઈએ તો એના લીધેથી ભૂલી પડી જાય આવું થાય ઝેરામ બરોબર રહેતી ને આપણે કંઈક 2 વરા તો 1 વરા જેવું બહાર હતી તો વણ જ પગડાઈ ગયા અહીંયા આપણે આપી દીધી હતી હગામને કીધું લઈ જાઓ દૂધ ખાવા પરંતુ જ્યારે લાવે ત્યારનો પણ આપણે વિડીયો બનાવ્યો તો બીજા ઝેરામ જશે જો કે રાયડું પાડ કરશે નરા તો બીજા ઝેરાવાળામને પણ એમની ગાયુંને પણ નહીં સરવા દે અહીંયા જો કે આરામમાં લઈને વયા ગાયુંને અને હવે આપણે ટિફિન આવવાનું બાકી છે વાગી જાય 2 બોલો તો આજ ભૂખ વહેલી નહોત લાગી તો વહેલું ન મંગાવ્યું અને આજ પણ આઠી પણ વહેલા ગયા ત્યાં આઠી પણ વહેલા ગયા હતા
છતાંય આજે એવી ભૂખ નથી લાગી. હવે ટિફિન મંગાવ્યું કે લેતા હો. તો અમારા માલધારી નક્કી ન હોય ટિફિનનું, 4 આવે, 3 વાગ્યે અમુક વાર આવે, અમુક વાર 12 વાગ્યે આવી જાય. તો આ ગાળાના વચમાં જ હોય વધારે ભાગ આપણે હોય ટિફિનનો એટલે કે ભાતનો ટાઈમ 1 થી 1.5ના ગાળામાં. બાકી આ ઈચ્છામાં જ જાય. એમ થાય કે જમવાની ઈચ્છા થઈ તો મંગાવી લેવાનું, તો આપણે 10-15 મિનિટ થાય તો પૂગી જાય. અમુક વાર લાગે, બાકી વાર ન લાગે. ના જવાનો છે મહેશ ટિફિન લઈ. તો એ જાય છે આઈટીઆઈ કરે છે. તો કે કાકા અત્યારે હું ઘરે પગી ગયો કે ટિફિન લઈને આવું, તો કે લેતા આવું છે. આવી જો મહેશ ટિફિન લઈ. સાહેબ એક વખત તો ઠીક મેં કીધા ને ભાડા ન થાય શું આગળ વહી જાય. નીલે મહેશિયા ગાયું હામી મળી હતી, ક્યાં હતી? બૂટમાં કેટલી ગાયું હતી? વાડી હતી બધી? વાડી નહીં હોય, એક ગાય છે, હિરાળ ગાય હતી ને. ચાલો તો આમને સમાચાર દઈ દીધા પોપર કે હિરાળ ગાય હતી અને હતી 2 વાસળી. હવે ટિફિન આવી ગયો, જમી લેવી. તો ઉપડ્યા એ ટિફિન વાળા. જાજો આવડા 4 વાગ્યા છે. તા ખાલી 2 ઊભા થઈને આમ નીકળ્યા. જો આમને કંઈ ઊભું થવાનો જે વિચાર નથી, કારણ કે બેઠા હતા મોડા આવ્યા હતા આપણે 2 વાગ્યે, અને વાગ્યા છે અત્યારે હાલ 4. તો આજ એમની મતે જ એમને ઊભા કરવાના, આપણે ઊભા નથી કરવાના, એમની મતે જ ઊભા થવા દેવાના છે. 4 ઊભા થયા જ જોઈ, પણ આ કણહામાં બેહીના જ જો કે આગા પાછા થાય છે. હવે બીજું નીકળ્યું, 2 આમ નીકળ્યા. હા જવું છે, હવે નીકળશે એવું લાગે. આપણને બોલતા ભાળી ગયા એટલા નીકળ્યા ને કે એવડા એ ઘડીક શાંત થઈને બેહે. હજી બોલાવા નથી, એમની મતે જ નીકળવા દેવા. ચાલો તો આપણે પણ થઈ ગયા તૈયાર ને નીકળી જજો. બોલ્યા ને નીકળત નહીં, આ પાયા જઈને બોલ્યા ની જ ભૂલ કરી, બાકી શેટા ઉભા રહીને બોલ્યા તો ન નીકળતા. એક સેલે ભૂરીને વાસળી એક રહી. આગળ જઈને સિંહ વળે સામનું નક્કી નહીં, કારણ કે આ જીમને સરવાનું મન ઓછું છે ને સિંગું વધારે ગોત છે. કારણ એનું એ છે કે આમ આપણે હમણાં શેટાઈ ગયા હતા કાળીભામાં, તો અહીંયા ખડબડ કંઈક હાઈડ હતું, ખડબડ કંઈક વધારે હતું, તો એના લીધે અહીંયા સરીને આવ્યા. હવે જવા દઈએ આગળ. જો કદાચ એમને આમ વળવું હોય તોય ભલે, અને સીધા જવું હોય તોય ભલે, જી જાય એ જવા જ દેવાના. ઉપડી ગયા 4:05 થઈ ગઈ થાય છે. હમણાં ગઈ બેઠી હતા, આપણે કહેતા હતા કે જ્યારે ઊભા થાય ત્યારે ઊભા થવા દેવાના, પણ તાણે જ ઊભા થઈ ગયા. પ્રમ દિવસે આપણે આ બાજુથી વાળ્યા હતા, અને આજ એમને નથી વળવું, સીધા જ હાલ્યા જાય. અને આજ કંઈક રખડી રહ્યા એટલે કે ધરાઈ રહ્યા છે. ખાવા થોડુંક મળ્યું હતું એના લીધે. જો અમો લઈ લીધો. હવે એ ઠેઠ આમાં આપણે બાવળ દેખાય ત્યાં જઈને સરશે. જો હામી વાસડે આપણે રહી આવો ડુંડો ખાઈ જાય તો એ મોઢું કેવું થઈ ગયું, કેમ કરાય એ ઉડાડી જોઈએ કે આ ઉડે ને એટલે સટપટે થોડુંક કેવું મોઢું કર્યું. મોબાઈલ ખાઈ જવું એમ કરે. આ થોડુંક ઉડે ને તો સટપટા શરીરમાં એવું છે. ફુગા ઉડાડતા હોય જો હા ટાઈમપાસ કર્યું એમ ખાસ કરીને. ગાયું જો કે અહીંયા સરવું નથી,
ને શીંગું ગોતા ગોત કરે પણ શીંગું આપણે હવે હે નહીં ખવડાવી જાય ને આવું છે તો ઘડીક આગળ બાવળિયા પાવડા બાવડા ખાય અને ટાઈમ પાસ થાય બાકી હાલ્યા જઈએ ઘરે અને હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય સિયારામ બધાને કોમેન્ટ જરૂર કરજો.